હેલો ગાઈસ, તો વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ, હું જઈ રહી છું પથ્થર જોવા માટે. તો સાસ્કાટૂનમાં બહુ રીલ્સો આવતી હતી કે ભાઈ પથ્થર આવ્યો છે. તો કેટલા પથ્થર છે, કઈ પ્રકારનો પથ્થર છે, બધું જ તમને વ્લોગમાં જોવા મળશે. તો બને રહેજો મારી સાથે વ્લોગમાં. તો કે બહુ મોંઘા પથ્થર લગાવ્યા છે સિટી વાળાએ. તો ચલો હું તમને લઈ જાઉં. હેલો ગાઈસ, તો જો હું તમને જે પથ્થરની વાત કરતી હતી ને, પથ્થર જોવા માટે આપણે આવી ગયા છીએ. તો જો આવ્યો પથ્થર. તો આ પથ્થર છે ને, તે 3 પથ્થર સિટીમાં છે. તેથી મેં જોયું હતું તો મને તો બેર જેવો લાગતો હતો. તમને કેવો લાગે છે કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને મેં આવા બીજા 2 પથ્થર છે, તો બીજા 2 પથ્થર બતાવાશે તો તમને બતાવીશું. બાકી જો અત્યારે તો હું આરે જોવા માટે આવી હતી, તો સારું લાગ્યું. તો ગાઈસ, આરે કે પથ્થર છે પણ આ પથ્થર નહીં, આ છે રિસાયકલમાંથી બનાવેલો. જો આ ઢોકળો બધું દેખાય છે તમને, રિસાયકલમાંથી આ બનાવ્યું છે પ્લાસ્ટિકનું. તો આની કિંમત ખબર છે તમને તો કેટલા ડોલરનો છે? આર્યો $1,00,000 એક પથ્થર છે. એવા 3 પથ્થર સિટી વાળાએ લગાવ્યા છે. તો આપણે ફાઇનલી જોવા આવી ગયા હતા તો ભાઈ કેવો છે પથ્થર. તો રિસાયકલમાંથી બનાવેલો આ પથ્થર છે. આની ચર્ચાઓ ખૂબ ચાલી રહી હતી સિટીમાં, એટલે તમને બતાવવા ફાઇનલી હું આવી ગઈ છું. તો જો રંગબેરંગી પ્લાસ્ટિકમાંથી બનાવેલો કેટલો મસ્ત દેખાય છે. તો આવી અલગ અલગ રંગની બોટલોમાંથી આર્યું યુઝ કરીને પછી બનાવ્યો છે. તો જોરદાર બનાવ્યો છે, જીને પણ બનાવ્યો છે. તો બહુ સારો છે. તો ગાઈસ, 2 કરોડના ખાલી 3 પથરા લાવીને અહીંયા મૂક્યા છે. તો ઓરિજિનલ લાયા હોત તો ના મળી જોત, આટલા $15,000 તો આસાનીથી મળી જોત. તો ગાઈસ, જો પથ્થરો સારી જગ્યાએ મૂકે છે. જો બાજુમાં રિવર છે, ઉપરથી ટ્રેન જાય છે, અને આ બાજુ પથ્થર મૂકેલો છે. જુઓ તો નજારો બહુ સરસ છે. અહીંયા આગળ એક બાજુ નદી, રોડ જઈ રહ્યો છે, એની પાછળ ટ્રેન જાય છે, અને જો મસ્ત અહીંયા આગળ પથ્થર મૂકેલો છે. હેલો ગાઈસ, તો અમે પથ્થર જોઈને હવે આવી ગયા છીએ વોલમાર્ટમાં ગ્રોસરી કરવા માટે. તો ચલો અમારી સાથે બને રહેજો. અમે શું લઈએ છે બતાવીએ તમને. તો ગાઈસ, જેને ઓનલાઈન સ્ટેશનરી ના મંગાવી હોય, આ છેલ્લું વીક છે, લઈ લેજો. જો અહીંયા આગળ વોલમાર્ટમાં બધું આવી જશે. તો અમે અત્યારે જોવા આવ્યા હતા, જે વસ્તુ બાકી હોય કીધું, જે સ્કૂલ સપ્લાયમાં જે કોઈ બાકી હોય લઈ લઈએ, એટલા માટે આવ્યા હતા અમે. તો ગાઈસ, જો હું આપણા છે ને તે વાસણ, ઇન્ડિયન વાસણ મળે છે ને, એ ડિપાર્ટમેન્ટમાં આવીશું. તો જો અહીંયા આગળ બધી વસ્તુ છે. જો વાટક્યો છે, ગ્લાસ છે. ગ્લાસ તો ખાલી $2 જ છે. પછી કઢાઈ, તપેલી, પછી આદુની વેલણ, બધું જ છે. જો પછી આ ખોલ છે. જો પૂરી બનાવવાનો હંચોય છે, કોઈને જોઈતો હોય તો. પછી લોટ ચારવાની ચાળણી. તો ગાઈસ, જો મેં છોકરા માટે લઈ લીધી છે ઓરિયો આઈસ્ક્રીમ. અને છે ને હું બહુ દિવસથી ફાઇન્ડ કરતી હતી તો આલુ પનીર મસાલા પફ. તો શીખવા આવીએ ને એટલે મળતા જ નહોતા ને આજે ફાઇનલી મળે ને, તો મેં તો ફટાફટ ઉઠાવી જ લીધા છે. એક નહીં, પાછા 2 પેકેટ. જો તો અહીંયા આગળ શું જોયું, છોકરો માટે હતા. સ્કૂલ ખુલવાની છે ને, તો $12 હોડી છે ને, $10 આરી લેગી છે. તો આખી મસ્ત પેર થઈ જાય તમારે $22. ગાઈસ, મેં ફાઇનલી પાઉં લઈ લીધા છે. અને આપણો બહેરોનો જેટલી જપા, જેટલા બધા 2 દાડાનું અગાઉ વિચારવું પડે ગ્રોસરી લેવા આવીએ એટલે કે ભાઈ હવે મેં કીધું બનાવીશું આપણે દાબેલી. તો દાબેલી માટે 2 પાઉં લઈ લીધા છે. ગાઈસ, આજે તો ફરી ઠૂસ નીકળી જશે, ગ્રોસરી લઈને ઠૂસ નીકળી ગયું. તો હવે ફટાફટ ગાડીમાં લોડ કરી દઈએ સામાન, અને પછી ફટાફટ ચાલી જઈએ ઘેર. જો ચંદાવામાં કેવા દેખાય છે, હું ગાડીમાં આવતી હતી ને તો મેં કીધું લાવ બતાવું કેવા મસ્ત દેખાય છે. જો જમી લીધું, પફ લાયા હતા, પફ ખાઈ લીધા, પણ કોઈ જ મજા આવી નહીં. ઓનેસ્ટ રિવ્યુ આપું તમને તો પફ એકદમ બકવાસ હતા. બિલકુલ એમાં કોઈ સ્પાઇસ જ નતા લાગ્યા. મને તો એકદમ મોરું થૂંક જેવું લાગ્યું. અને અમે ખાઈને અને બેસી ગયા છીએ. અને રૂહી, વૃંદા અને પ્રવ્ય શું કરે છે? તો લો આઈસ્ક્રીમ લઈને આવ્યા છીએ. તો આઈસ્ક્રીમ ખાવા માંડ્યા છીએ. તો ગમે તે અમે લાયા હોય ને, તો કદી અમારે બીજો દાડો તો દેખાય જ નહીં. આજે ને આજે બધું પતાવી દેસી છોકરો, હે ને? કાલનો દાડો ઉગવા જ નહીં દો. ના માર નહીં ખાવી, તમે ખાઈ લો. હેડો અહીંયા કરી દઈશું એન્ડ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.